अनेक प्रश्नों पूछाया છે। હવે અહીંથી સુખદેવજી અને પરીક્ષિતની એ પ્રશ્નાવલી એટલે કે દિવ્ય કથા અહીંથી શરૂ થાય છે અને ચોથી કથા અહીં માધવપુરમાં આપણા આંગણામાં ચાલે છે। એટલે ચાર જગ્યાએ અત્યારે કથા શરૂ છે એક સાથે। દ્વિતીય સ્કંદ એ સાધન લીલા છે। આ દેહ છે એ પણ સાધન છે, બરાબર ને? માનુષ શરીરમ ખલુ ધર્મ સાધનમ, આને સાધન કીધું છે, પણ શેના માટે? સંસારના કાર્યો કરવા માટે નહીં હો। શું કામ પ્રભુએ આ સાધન આપ્યું આપણને? માનુષ શરીરમ ખલુ ધર્મ સાધનમ, ધર્મ રૂપી સાધન કરવા માટે, ધર્મને અનુરૂપ બનવા માટે, ધર્મને સિદ્ધ કરવા માટે પ્રભુએ મને તમને આ મનુષ્ય દેહ આપ્યો છે। પણ આપણે એવા નઠારા છીએ કે એનો ઉપયોગ બહુ ગલત રીતે કરીએ છીએ અને એટલે જ હેરાન થઈએ છીએ। એટલે પ્રભુ નથી પકડાતા, એટલે પ્રભુની કૃપા નથી મળતી। એનો યોગ્ય ઉપયોગ કરવાનો અને સમય આવે ત્યારે સાધનનો ત્યાગ કરતા પણ શીખી જવાનું। અહીંથી તાલાળા જવું હોય તો કોઈ વાહનની જરૂર પડે ને? મોટરમાં બેસીએ, મોટરસાઇકલમાં બેસીએ કે બસમાં જાઓ, ગાડામાં જાઓ, ટ્રેક્ટરમાં જાઓ, એને શું કહેવાય? સાધન કહેવાય ને। સાધન કાંઈક મળે તો જાય એમ કહીએ, વાહન એટલે સાધન। પણ તાલાળા ગયા પછી એમાં બેઠું રહેવાય કે નીચે ઉતરવું પડે? તાલાળા જ્યાં આપણે જવું છે, જેના ઘરે અથવા દુકાને અથવા ખરીદી કરવા, તો તાલાળાનું બસ સ્ટેન્ડ આવે એટલે ગાડીને મૂકી દેવી પડે। એમ આપણી મંજિલ જ્યારે આવે ત્યારે આ દેહને પણ ત્યાગવાની તૈયારી કરવાની છે આપણે। આને છોડવાનું જ છે, આ કાયમી છે। આ તો પટ્ટે મળેલું છે। કોઈને 50 વર્ષ, કોઈને 80 વર્ષ, કોઈને બહુ કૃપા હોય તો 110, 120, 25। હમણાં 145 વર્ષના બાપા વયા ગયા બનારસ કાશીમાં। 132 વર્ષના, 132 વર્ષના હતા। હમણાં એને રાષ્ટ્રપતિ દ્વારા પદ્મશ્રી એવોર્ડ પણ મળ્યો હતો। પછી એને પૂછ્યું તો એ યોગ અને આ બધું નીતિ નિયમો બધા સમજાવતા હતા। એનો ખોરાક, એના નીતિ નિયમો, કસરત, યોગ, પ્રાણાયામ, એના આધારે 132 વર્ષ જીવા। સૌથી વર્લ્ડમાં મોટા એ વ્યક્તિ હતા, એને પદ્મશ્રી એવોર્ડ આપવામાં આવ્યો રાષ્ટ્રપતિના હાથે। એટલે જેટલું નિર્માણ થયું હોય, પણ એ જ્યારે પૂરું થાય ત્યારે ત્યાગ કરવાની તૈયારી રાખવાની છે। આપણે બધા એવા છીએ કે સાધનનો ઉપયોગ એક તો ખોટી જગ્યાએ કરીએ છીએ અને ત્યાગ કરવાની પાછી આપણી જરાય તૈયારી નથી। જ્યારે સામું આવે ત્યારે ઓય માડીને ઓય બાપા, એની પહેલા એ ત્યાગ કરવાની તૈયારી કરી લેવી। એટલે જ ભાગવતજીની કથા સાંભળવાની છે। આનો ત્યાગ કેવી રીતે કરવો એ શ્રીમદ ભાગવતજીની કથા મને તમને શીખડાવે। રામચરિત માનસની કથા મારું તમારું જીવન સુધારે। કેમ જીવવું એ રામ કથા મને તમને શીખડાવે। કેમ મરવું એ શ્રીમદ ભાગવતજી મને તમને શીખડાવે। નથી જીવતાય આવડતું, નથી મરતાય આવડતું। जियो तो ऐसे जियो जैसे सब कुछ तुम्हारा है। जियो तो ऐसे जियो जैसे सब कुछ तुम्हारा है। मरो तो ऐसे मरो अपना कुछ भी नहीं। आ स्वभाव केड़वी लेवानो। जीवीए त्यां सुधी आ बधुं अमारुं छे एम मानीने जीववानुं। घणा મને પ્રશ્ન કરતા હોય, શાસ્ત્રી તમે જ્યારે હોય ત્યારે આનંદમાં જ હોય, એનું કારણ શું? મેં તો ભાઈ આનંદમાં રહ્યા સિવાય છૂટકો નથી। એટલે મને કે કેમ? મેં તો ગામમાં રહેવા મકાન નથી અને સીમમાં અમારે ખેતર ન હોય, બરાબર ને? ગામમાં ઘર નથી ને સીમમાં ખેતર નથી, તો આનંદમાં રહ્યા સિવાય બીજું કરીએ શું?
આનંદમાં જ રહેવાનું છે. તમારે બધાને 50 વીઘાનું, કંઈક 60 વીઘાના બગીચા, કોઈને 100 વીઘાના. તમે બધા ચિંતા કરો, અમે શું કામ કરીએ? મોર આવ્યા ને નથી આવ્યા ને ખાખડી ખરી ગઈ ને એ બધું તમે કરો. અમારી કંઈ છે નહીં બળતરા. ખોટી વાત કરું છું? એટલે મેં તો આનંદમાં જ રહેવાનું છે. અમારે કાંઈ છે જ નહીં એટલે આનંદ છે. જેટલું ઓછું હશે ને એટલો આનંદ વધારે છે. હો, જેટલું વધારે એટલી બળતરા વધારે છે. એક દીકરો હોય આનંદમાં હોય, 4 હોય વધારે બળતરા કરતો હોય. જેટલું ઓછી તમારી જરૂરિયાત હશે ને એટલો આનંદ વધારે રહેશે. થોડે में गुजारा होता है वो जान से प्यारा होता है. થોડું હશે તો આનંદ વધારે હશે. અને ખાલી મનને મોટું રાખવાનું છે ભાઈ. અમે તો એવું માનીએ કે આ બધા ખેતર અમારા જ છે, તમારા છે, અમારા છે. એ તો આપણે મનમાં રાખીએ 20 વીઘા જ અમારે છે. મનમાં રાખો ને 500 વીઘા છે, કોણ ના પાડે છે? અને 500 વીઘા વાળી ક્યાં સોનાના બિસ્કિટ ખાય છે? ધીરુભાઈ છોકરા શું ખાય? આપણી જેમ 2 રોટલી જ ખાય સાહેબ. ધીરુભાઈ અંબાણી છોકરા કાંઈ સોનાના બિસ્કિટ નથી ખાતા. આપણી જેમ જ જીવે છે, આપણી જેટલું જ ખાય છે. આપણે 6 ફૂટની શેટીમાં હોય એમ જ હુવે છે. એ તો મનમાં છે. સાવકારી ને ગરીબાઈ ને બધું એ મનમાં છે. બાકી વાસ્તવિકતા એવી કાંઈ છે જ નહીં. તમારું મન કેવડું મોટું છે એના ઉપર આનંદ નિર્ભર કરે છે. તમે મનમાં રાખો આ આખું માધુપુર અમારું છે, કોણ તમને ના પાડે છે? અમે તો એમ જ જીવીએ છીએ. લ્યો, આ માધુપુરમાં અમારું કોણ છે? તમે બધાય અમારા છો. વસુદેવ કુટુંબકમ. જ્યાં જાય આપણું ગામ, જ્યાં જાય ત્યાં આ બધો અમારો જ પરિવાર છે. આ ભાવ રાખો ને મનમાં. આ બધા તમે અમારા પરિવારમાં ન આવો? વસુદેવ કુટુંબકમ. આ વિશ્વ આખો મારો પરિવાર છે. આ ભાવ રાખીએ તો આનંદ 10 ગણો થઈ જશે હૃદયમાં. આ જેટલા ખેતર આંબા દેખાય બધા અમારા છે, કોણ ના પાડે છે? આપણે ક્યાં લેવા જવું છે? બસ મનમાં રાખવાનું છે. બધું મનનું જ છે ને, બાકી છે શું? કોઈ હારે લઈ ગયા 500 વીઘા વાળા? એ તો આપણે જ્યારે બોલીએ ને 500 વીઘા મારી છે ત્યારે એ પૃથ્વીએ હસે છે. હો, કે તમ તો મજા કરી લે, તું જીવ ત્યાં સુધી ને. હું કોઈની સાથે હજી સુધી ગઈ નથી અને કોઈ મને લઈ ગયું નથી. અહીંયા મારા માલિકો બદલાતા રહે છે, હું તો એની એ જ છું. ખાલી મનના જ છે ખેલ બધા. મન હેવ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયો હો. તો આ દ્વિતીય સ્કંદ એ સાધન લીલા છે. સાધનનો યથા યોગ્ય ઉપયોગ કરતા શીખી જાઓ. સાધનને સંસારમાં નહીં, પ્રભુની ભક્તિમાં વાપરીએ તો સાધન સુંદર રહેશે. અને સાધન ત્યાગતી વખતે તમને બહુ ચિંતા નહીં થાય. ઓય માડીને ઓય બાપા નહીં કરવું પડે. સાધન એની મેળે છૂટી જશે. અને બીજી વાત કરી દઉં, આપણા પુષ્ટિ પ્રભુ એ સાધન સાધ્ય નથી. આપણા પુષ્ટિ પ્રભુ એ કૃપા બળ સાધ્ય છે. કોઈ સાધનથી તમે એને મનાવી લ્યો એ ખોટી વાત. પ્રભુ સાધનથી નહીં માને, એ કૃપાના બળથી સાધ્ય થાય એવા પ્રભુ છે આપણા પુષ્ટિ પ્રભુ. માટે સાધન બળ સાધ્ય નહીં, કૃપા બળ સાધ્ય છે. કૃપાના બળથી પ્રભુ પ્રેમથી બોલાવો ને તો દોડા આવે. હો, જ્યારે બોલાવો ત્યારે. પણ તમે કોઈ આયોજન પ્રયોજન દ્વારા પ્રભુને પરાયણે કયો તો નહીં આવે. અને જેને જિંદગીમાં નામે નથી લીધું ભાઈ, એવા લોકો ઉપર પણ પ્રભુએ કૃપા કરી છે. કૃપા આપણે માનીએ કે 40 વર્ષથી અમે પ્રભુ પધરાવ્યા છે એટલે કૃપા કરશે, ખોટી વાત. પ્રભુનો એ સ્વભાવ જ નથી. પ્રભુ વિરુદ્ધ ધર્માશ્રયી છે. કૃપા તો છે એટલે તો તમારા ઘરમાં બિરાજે છે, પણ વિશેષ કૃપા તો એ ભગવદ ઈચ્છાની વાત છે. નિજ ઈચ્છાત કરિષ્યતિ.
પ્રભુ પોતાની ઈચ્છા પ્રમાણે કૃપા કરે છે. અને એવા દાખલા ઘણા છે જેને કોઈ દિવસ ભગવાનનું હરિનું નામ પણ નથી લીધું, એના ઉપર પણ પ્રભુએ કૃપા કરી છે. એવા કેટલાય દાખલા છે. ન જાને કોન સે ગુણ પર દયા નિધિ રીજ જાતે, ન જાને कौन से गुण पर दया निधि रीझ जाते, न जाने कौन से गुण पर दया निधि रीझ जाते, न जाने कौन से गुण पर दया निधि रीझ जाते, यही सब ग्रंथ गाते हैं, यही पुराण गाते हैं, यही सब ग्रंथ गाते हैं, यही पुराण गाते हैं। न जाने कौन से गुण पर दया निधि रीझ जाते हैं, न जाने कौन से गुण पर दया निधि रीझ जाते हैं। न रोए वन गमन करते पिता की यातनाओं पर, न रोए वन गमन करते पिता की यातनाओं पर, पिता की यातनाओं पर, विधों को गोद में लेकर, विधों को गोद में लेकर, हरिया सुबहाते हैं, न जाने कौन से गुण पर दया निधि रीझ जाते हैं। न जाने कौन से गुण पर दया निधि रीझ जाते हैं, न जाने कौन से गुण पर दया निधि रीझ जाते हैं। પ્રભુ ક્યારે કોના ઉપર કૃપા કરે કંઈ સમજાતું નથી હો ભાઈ. જ્યારે પ્રભુ રામ વનવાસમાં જતા હતા એ વખતે દશરથજી મહારાજ માથા પછાડીને રડતા હતા કે મારો રામ એ અયોધ્યાનો ગાદીપતિ હતો, એ આજે વન વન ભટકવા માટે જાય છે. રામ ત્યારે સ્પષ્ટ હતા, રામ રડ્યા નથી ભાઈ. દશરથજીએ ખૂબ માથા પછાડ્યા, રામ નથી રડ્યા એ વખતે. પરંતુ સીતાનું હરણ થયું અને ભારતનું એ પક્ષી ગીધ અધમ ખગ કામુસ આમિષ ભોગી એ ગીધરાજ જટાયુ રાવણની સામે આવ્યો સીતાને બચાવવા માટે. રાવણે એની પાંખો કાપી નાખી અને એ જટાયુની પાંખો કપાણી એટલે એનું મરણ જ થાય ને. લોહી લુહાણ પરિસ્થિતિમાં એ જટાયુ પડ્યો હતો. હવે જટાયુએ ક્યાં ભગવાનનું કાંઈ નામ લીધું હતું? એ એકેય પાઠશાળામાં ભણ્યો નહોતો ભાઈ. બસ પોતાની ફરજ સમજો હતો કે આ સીતા એ અમારા ભારતની દીકરી છે. રાવણ એનું અપહરણ કરી જાય તો મારે જોતું ન રહેવાય, એની સામે મારે કદાચ પ્રાણ આપી દેવા પડે તો બે તરસે, પણ હું એની સાથે યુદ્ધ કરીશ. રાવણની સાથે યુદ્ધ કર્યું, પાંખો કપાણી અને રામ ગોતતા ગોતતા જ્યારે પધાર્યા, જટાયુની આ પરિસ્થિતિ જોઈ રામને મનમાં થયું
કે આ તો દશરથ કરતાય આ મહાન મારા પિતા તુલ્ય છે, જેણે મારી સીતા માટે પોતાનો જીવ આપી દીધો. છેલ્લા શ્વાસ ભરે છે જટાયુ, અને એની આ પરિસ્થિતિ જોઈ અને રઘુનાથ પ્રભુએ જટાયુને પોતાની ગોદમાં લઈ લીધા અને જટાયુને તાત કહીને બોલાવ્યા. તાત એટલે બાપ. અને એ વખતે રામના નેત્રમાંથી આંસુની ધારા થઈ ગઈ. ધન્ય ધન્ય મારા ભારતના પક્ષીઓને ધન્ય છે, જેણે મારી સીતા માટે પાંખો કપાવી નાખી. એના ઉપર પ્રભુએ કૃપા કરી, એને ગૌલોક આપી દીધો, સાકેત ધામ આપી દીધું. ભાઈ, એટલે પ્રભુ કોના ઉપર કૃપા કરે એ નક્કી નથી. દુર્યોધને 56 ભોગ સિદ્ધ કર્યા હતા. નહીં સ્વીકાર કરતે નિમંત્રણ નૃપ સુયોધન, नहीं स्वीकार करते हैं निमंत्रण दुर्योधन का, નિમંત્રણ दुर्योधन का. વિદુર તે ઘર પહોંચ કરતે, विदुर के घर पहुँच करके भोग सिर को सजाते हैं. न जाने कौन से गुण कर दयानिधि रीझ जाते हैं. यही सब ग्रंथ गाते हैं, यही पुराण गाते हैं, यही सब ग्रंथ गाते हैं, यही पुराण गाते हैं. न जाने कौन से गुण पर दयानिधि रीझ जाते हैं, कौन से गुण कर दयानिधि रीझ जाते हैं. कौन से गुण कर दयानिधि रीझ जाते हैं. કયો ગુણ ભગવાનને આપણો પસંદ આવી જાય એ કઈ નક્કી નથી હો. એટલે પ્રભુની દરેક પ્રકારે સેવા કરવાની. કયો ગુણ પસંદ આવે કેમ ખબર પડે? કયો ભોગ પસંદ આવી જાય, કયું વસ્ત્ર પસંદ આવી જાય, કયો શ્રૃંગાર પસંદ આવી જાય અને પ્રભુ રાજી થઈ જાય. એટલે સદૈવ આપણે પ્રભુને મનાવતા રહેવાનું છે. આજે પ્રસન્ન થશે, આજે પ્રસન્ન થશે, આજે પ્રસન્ન થશે. રોજ રાહ જોવાની છે, ઉતાવળ નથી કરવાની. પ્રભુ ક્યારે પ્રસન્ન થઈ જાય કઈ નક્કી જ નથી સાહેબ. એ ગમે તે ગુણ ઉપર પ્રસન્ન થઈ જાય અને જિંદગી વહી જાય. કરોડો જન્મ તપ કર્યા, એને સ્વપ્નમાંય પ્રભુ નથી આવ્યા. આ એવા પ્રભુ છે વિરુદ્ધ ધર્માશ્રય. એટલે આપણે સાધન કરતું રહેવાનું. કૃપા એ આફેડા કરશે, એને જ્યારે ઈચ્છા થશે ત્યારે કૃપાની રાહ જોવાની છે. આપણો પુષ્ટિ માર્ગ આવો છે ભાઈ, એમાં રાહ બહુ જોવી પડે. આપ શ્રી પધારતા હોય ને તો 2 કલાક તો રાહ જોવી પડે છે. એમાં ઉતાવળ ના ચાલે. એ કાંઈ જાણી જોઈને લેટ આવે એવું નથી હોતું. અત્યારે ઘણા બહુ ઉતાવળા થઈ જાય. આપ શ્રી કોઈ દી ટાઈમે ના આવે. અરે પણ એની પરિસ્થિતિ તો જુઓ, એની જગ્યાએ તમે રહીને જુઓ. અઠવાડિયું 10 દિવસ એમને કેટલો પરિશ્રમ હોય. રસ્તામાં કોઈ વૈષ્ણવો મળે, વળી પગલાં કરવાય જવું પડે. હજી ત્યાંથી મંદિરથી નીકળતા હોય ત્યાં 2 જણા આવીને બેઠા હોય. કાંઈ વિનંતી કરવા આવ્યા હોય, કોઈ આજ્ઞા લેવા આવ્યા હોય, તો બાવાને કલાક તો એમને વહી જાય ભાઈ. અને આપણે અહીં એમ કહીએ કે બાવાશ્રી કોઈ દી ટાઈમે નથી આવતા. આવું મેં સાંભળ્યું છે વૈષ્ણવો પાસે. એવી ખોટી ઉતાવળ ન કરવી. આપણો પુષ્ટિ માર્ગ બહુ શાંતિનો માર્ગ છે. આમાં શાંતિ જાળવવી, આમાં ધીરજ રાખવી, તો જ પ્રભુ કૃપા કરશે ભાઈ. આમાં ઉતાવળ બિલકુલ નથી ચાલતી.
આપણે ધીરજનો ધર્મ પહેલા ગ્રહણ કરી લેવો. એટલે જ મહાપ્રભુજી વિવેક ધૈર્યાશ્રય આ ગ્રંથની રચના કરી છે આપણા માટે. કઈ જગ્યાએ કેવો વિવેક રાખવો, કેટલું ધૈર્ય રાખવું અને આશ્રય બળ કોનું રાખવું, આનો વિવેક આપણે શીખી લેવાનો. અહીંયા મહાત્મા સુખદેવજી મહારાજ હવે દ્વિતીય સ્કંદની કથા કહે છે. શ્રી સુકોવાચ વર્યાને શતે પ્રશ્ન ઉપકારાય તે યત વર્યાને શતે પ્રશ્ન કૃતો લોકહિતો નૃપ આત્મવિસંવત પૂષા શ્રોતવ્યાદિસુય પર. પરીક્ષિત મહારાજે પહેલો જ પ્રશ્ન કર્યો છે. પરિપ્રશ્નેન સેવિતા. સાધકનો પ્રશ્ન જેવો હોવો જોઈએ, શ્રોતાનો પ્રશ્ન જેવો હોવો જોઈએ કે વક્તાને હૃદયમાં આનંદ થઈ જાય. મંડોરણા કથા મારી ચાલતી હતી, પછી મેં 2 દિવસની વાર હતી એટલે વજુભાઈને ફોન કર્યો. એટલે મેં તો ભાઈ થોડીક આ વરસાદની પરિસ્થિતિ છે, કંઈ ચિંતા કરતા નહીં, પ્રભુ બધું આપણું સમૂહ સૂત્રું પાર કરી દે, તમે જરાય ચિંતા ન કરતા. આપણા ઉપર પ્રભુ બિરાજે છે, શ્રી વલ્લભની કૃપા છે, ચિંતા ન કરતા કાંઈ. આવો મેં ફોન કર્યો. એટલે એમણે મને જે જવાબ આપ્યો એ સાંભળીને મને હૃદયમાં એકદમ આનંદ થઈ ગયો. એટલે એમણે મને જવાબ આપ્યો કે આપણે બધું પ્રભુને ગોવર્ધન ધરને સોંપી દીધું છે, આપણે શું કામ ચિંતા કરીએ, ચિંતા એ કરે. એટલે આ સાંભળીને મને અતિ આનંદ થઈ ગયો હૃદયમાં. બધું સોંપી દીધું છે સાહેબ, વાત સાચી છે વજુભાઈ. ચિંતા કાપી ન કાર્ય નિવેદિતાત્મ કદાપિતી. તમે બધું પ્રભુને સોંપી દીધું છે બ્રહ્મ સંબંધ વખતે. ગદ્ય મંત્રમાં શું આવે છે? બધું સર્વસ્વ પ્રભુને નથી અર્પણ કર્યું? અરે આ દેહ પણ તમે પ્રભુને સમર્પિત કરી દીધો છે. તો હવે તમારું શું છે એ કયો કે જેના માટે તમે ચિંતા કરો છો? એટલે શ્રી વલ્લભ આપણને ના પાડે છે, ચિંતા કાપી ન કાર્ય નિવેદિતાત્મ કદાપિતી. ભગવાન અપી પુષ્ટિસ્તો. એ પ્રભુ અલૌકિકમાં બિરાજે છે, લૌકિકમાં નથી બિરાજતા. માટે ચિંતા ન કરવી. બધું તમે પ્રભુને સમર્પિત કરી દીધું છે. હવે આપણું કાંઈ છે જ નહીં તો ચિંતા છે નહીં કરવાની. અને એટલે જ આપણા પુષ્ટિ સાહિત્યમાં દયારામભાઈ કહે છે કે જીવ તું સિદ્ધને ચિંતા ધરે, જીવ તું સિદ્ધને ચિંતા ધરે, કૃષ્ણને કરવું હોય તે કરે. પ્રભુને જે ઈચ્છા થશે નીજે ઈચ્છાત કરીશ્યતી. પ્રભુને જે ઈચ્છા થશે એમ કરશે. અને એ જે કરે ને એમાં આપણું મંગલ હોય હો ભાઈ. એ જેની કૃપા હોય એમાં જ આપણું હિત સમાયેલું હોય. થોડી વાર આપણને એમ લાગે કે આ થોડુંક બગડ્યું, આમ થયું તેમ થયું, પણ એ પ્રભુ જે કરતા હોય બરાબર હોય. અહીંયા સુખદેવજી મહારાજને પરીક્ષિત રાજાએ પહેલો જ પ્રશ્ન કર્યો છે કે હે ગુરુદેવ, મૃત્યુ જ્યારે નજીક આવે ત્યારે માણસે શું કરવું, આ જીવે શું કરવું, કયું કર્મ કરવું મૃત્યુ જ્યારે નજીક આવે? એટલે સુખદેવજી મહારાજ પ્રસન્ન થઈ ગયા એના પ્રશ્ન સાંભળીને. અરે રાજા, આ તારો વર્યાન એ સતે પ્રશ્ન. વર્યાન એટલે બહુ મોટો પ્રશ્ન તે મને પૂછ્યો છે કે જેનાથી સમસ્ત પ્રાણી માત્રનું કલ્યાણ સમાયેલું. કારણ કે મૃત્યુ તો પરસ્પરમ બધાને આવવાનું છે ને, મૃત્યુ તો બધાને આવવાનું. સમસ્ત પ્રાણી માત્રનો આ પ્રશ્ન છે કે મૃત્યુ નજીક આવે ત્યારે શું કરવું, આ કોઈને ખબર નથી. મૃત્યુ નજીક આવે ત્યારે શું કરવું? ઓય માડીને ઓય બાપા કરવું, બીજું તો શું કરવું? આજ કરીએ છીએ ને આપણે, ઓય માડીને ઓય બાપા. એ ન કરવું પડે એના માટે અહીંયા પ્રશ્ન પૂછાણો છે. પરીક્ષિત રાજાએ મોટો પ્રશ્ન કર્યો છે, વર્યાન પ્રશ્ન. ગુરુદેવ મને જણાવો,
મૃત્યુ નજીક આવે ત્યારે શું કરવું માણસે? પ્રથમ તો નિદ્રયાદ્વિયતે નક્તમ ત્યક્તેન ચ વાવયઃ દિવાચાર્થન્ય રાજન્ન કુટુંબ ભરણે નવા. સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજેન્દ્ર, હે રાજા, હે પરીક્ષિત, લોકોનું આખું જીવન આમ જ વ્યતીત થઈ જાય છે. એમની રાત્રિ એ નિદ્રામાં જાય છે. 100 વર્ષનું આયુષ્ય હોય તો 50 વર્ષ તો આપણે ઊંઘમાં કાઢી નાખીએ છીએ ને. રાત્રિ એ નિદ્રામાં અને સંસારના આસક્તિમાં વહી જાય છે. 50 વર્ષનું આયુષ્ય. અને દિવસ એ ધન કમાવાની હાઈમાં આપણે પસાર કરી નાખીએ તો પાછળ વધ્યું કેટલું આયુષ્ય? પ્રભુનું ભજન કરવા માટે કેટલી કલાક? 1 કલાક પણ આપણે નથી ફાળવી શકતા. રાત્રિ એ નિદ્રામાં, દિવસ ધન કમાવામાં, તો ભગવાનને ક્યારે ભજશો? આયુષ્ય ઈરતન અંજલિ તપકત શ્વાસો શ્વાસ, હરિ ભજન બિન જાત હે અવસર ઈસર દાન. જેમ માટીના ઘડામાં આખો જલનો ભર્યો હોય, સવાર થાય ત્યાં ટપક ટપક થઈને અડધું જલ વયું જાય, એમ આપણું આયુષ્ય પણ સતત ટપકે છે. આપણને ખબર નથી પડતી. એ ટપકે છે, એ સતત ઘટે છે. અને પાછું આપણું વર્ષ પૂરું થાય એટલે આપણે પાછા કેક કાપીએ છીએ. કાપો છો કે નથી કાપતા? બંધ કરી દેજો. એ બધા ક્રિશ્ચનો માટે છે, આપણા માટે થોડું છે. અંગ્રેજો માટે છે. ક્રિશ્ચનો બધા એવું માને છે કે આ સજા ભોગવવા માટે મનુષ્ય દેહ મળે છે. ક્રિશ્ચનો શું માને છે? આપણી સજા પડી હોય એટલે મનુષ્ય દેહ મળે, આમાં દુઃખ સિવાય બીજું કાંઈ નથી. એ લોકો એવું માને છે. એટલે જીવનનું 1 વર્ષ સજા પૂરી થઈ એટલે કેક કાપે છે. ત્યારે આપણી ભારતીય પરંપરા શું માને છે કે પ્રભુની હું તો સેવામાં સદૈવ રત છું. મારું 1 વર્ષ વયું ગયું જિંદગીનું, હવે હું ક્યારે પ્રભુને ભજીશ? આપણી એની ગણતરી નોખી છે અને પાછા આપણે એના રવાડે ચડ્યા છીએ. એટલે આપણે કેકું કાપીએ છીએ. આપણે કેક કાપવાની દીવા એ ઓલાવવાની પ્રથા એમાંથી વિમુક્ત થઈ જાજો. એ આપણા માટે નથી. આપણી ભારતીય પરંપરા તો દીવાને પ્રજ્વલિત કરવાની છે, ઠારવાની નથી સાહેબ. અને એ કેકો ખાવાનું પણ બંધ કરજો. એમાં શું શું નાખે છે એનો અભ્યાસ કરી લેજો. ગૂગલ ઉપર જાજો એટલે મળશે. કેક કાપવાની પ્રથા જ બંધ કરજો. હવે તો લગ્નોમાંય કપાય છે, સગાઈઓમાંય કપાય છે. આ આપણે નથી કરવાનું. એ આપણી પરંપરા નથી. એ પાશ્ચાત્ય દેશોની પરંપરા છે. તમારા દીકરાનો જ્યારે જન્મ દિવસ હોય ને તો હવેલી મંદિરમાં લઈ જાઓ, આપશ્રીને દંડવત કરાવો. અરે નાથ દ્વારા જઈને રાજભોગ કરાવો પ્રભુને. આવું કરો ને. કરવાનું તો એ છે, તમારા ઘરમાં પ્રભુ બિરાજતા હોય તો વિશેષ સામગ્રી સિદ્ધ કરીને પ્રભુને ધરાવો. જન્મ દિવસે આ કરવાનું છે. અને એવું કદાચ ન કરી શકો તો કોઈ બ્રાહ્મણોને બોલાવો, ઘેરે વિષ્ણુ સહસ્ત્રનું પૂજન કરાવો. આવું કરો ને. કેકો કાપીને શું આપણે પ્રાપ્ત કરવું છે? અહીંયા સુખદેવજી મહારાજ કહે છે, રાજા, જીતેન્દ્રિય બનીને ભગવાનમાં જો રત રહીએ તો જ પ્રભુ પ્રાપ્ત થાય. ભગવાનના સ્થૂળ અને સૂક્ષ્મ રૂપોની ધારણા હવે સુખદેવજી મહારાજ બતાવે છે. 2 પ્રકારની મુક્તિનું અહીંયા સુખદેવજી મહારાજ વર્ણન કરે છે. ક્રમ મુક્તિ અને સાધ્ય મુક્તિ. એના પાછા 4 પ્રકાર છે: સામીપ્ય, સાલોક્ય, સારૂપ્ય અને સાયુજ્ય. 4 પ્રકારની મુક્તિનું
અહીંયા સુખદેવજી મહારાજ દાન કરે છે. મુક્તિ પણ 4 પ્રકારની બતાવી. આપણે ભગવદીઓને મુક્તિ તો જોતી ન હોય. એ મને મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ તમારી કરવી છે. મને મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ તમારી કરવી છે. મને મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ તમારી કરવી છે. મળે કે ના મળે, મારે ભક્તિ તમારી કરવી છે. મને સેવા મળે, મને મેવા મળે કે ના મળે, મારે સેવા તમારી કરવી છે. મેવા મળે કે ના મળે, અરે. મારે સેવા તમારી કરવી છે. મને સેવા મળે કે ના મળે, મારે સેવા તમારી કરવી સેવા મળે કે ના મળે, મારે સેવા તમારી કરવી છે. મને મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ તમારી કરવી. મળે કે ના મળે, મારે સેવા તમારી કરવી છે. મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ વૈષ્ણવોને ક્યારેય મુક્તિ ખપે જ નહીં. હરિના જન તો મુક્તિ ન માગે. નરસિંહ મહેતાના શબ્દોમાં કહું તો ભલે મર્યાદા ભક્ત હતા, પણ હતા તો પૂરેપૂરા ને ભાઈ. 52 વખત પ્રભુ એના માટે પધાર્યા, આપણા માટે એકેય વાર નથી આવ્યા. એ મર્યાદા ભક્ત હતા, છતાંય 52 વખત આવ્યા. નરસિંહ મહેતા કહે કે મુક્તિ ન જોઈએ, મુક્તિ સ્વપ્નમાં પણ ન ખપે. હરિના જન તો મુક્તિ ન માગે, માગે જન્મો જન્મ અવતાર. નિત્ય સેવા, નિત્ય ઉત્સવ, નિત્ય નિરખવા નંદ કુમાર. હરિના જનોને મુક્તિ સ્વપ્નમાંય ન ગમે ભાઈ. એને તો નિત્ય પ્રભુનું સાનિધ્ય ગમે. મુક્તિ તો મર્યાદા માર્ગીઓ માટે છે, પુષ્ટિ ભક્તો માટે તો પ્રભુની સેવા એ સર્વોપરી છે. પ્રભુની કૃપા પ્રાપ્ત થાય, બસ એનાથી વિશેષ કંઈ ન જોઈએ. અમારા પ્રભુની પ્રસન્નતા જોઈએ. અમારે પ્રસન્ન રહીએ કે ન રહીએ, અમારા પ્રભુ પ્રસન્નતામાં રહેવા જોઈએ. બસ આ જ એક ભગવદી ભક્તની અભિલાષા હોય. પોતાના પ્રભુને સંતુષ્ટ કરવા માટે ભગવદીય ભક્ત ગમે તે કરવા તૈયાર થાય, અને એ જ સાચો ભક્ત છે. ભગવાનની ભક્તિની પ્રાધાન્યતાનું મહાત્મા અહીંયા નિરૂપણ કરી અને ભાગવતના 10 લક્ષણોની કથા કહી છે સુખદેવજી મહારાજ. શ્રીમદ ભાગવતજીમાં 10 લક્ષણો છે, એટલે એ મહાપુરાણ છે. એ મેં ગઈકાલે એનું વર્ણન કર્યું હતું. સર્ગશ્ચ પ્રતિસર્ગશ્ચ ઉતિ મન્વંતરાણી ચ. આ 5 લક્ષણ અને 5 લક્ષણ ઈશાનું કથા, આશ્રય, મુક્તિ આદિ લક્ષણો ભાગવતજીમાં પ્રયોજાયા છે. આ 10 લક્ષણ એટલે શ્રીમદ ભાગવતજી એ મહાપુરાણ છે અને મોક્ષ આપવા માટે એ સક્ષમ શાસ્ત્ર છે. એની કથા કહી અને હવે પરીક્ષિત રાજાએ કહ્યું, ગુરુદેવ, ભગવત ભક્ત બનવું હોય તો સંગ કોનો કરવો? આપ શ્રી મહાપ્રભુજી પણ આજ્ઞા કરે છે
ભગવદીઓના સંગમાં રહેવું. અન્ય ધર્મીઓના સંગમાં રહેશો ને તો તમે થોડાક આગળ સુધી પહોંચાઈશો તો એ તમને પાછા પછાડી દેશે. એટલે ભગવદીઓના સંગમાં રહેવું, બને એટલું વધારે વૈષ્ણવોના સંગમાં રહેવું. અને ત્યાં સુધી કહેવાયું છે કે તારા સંગ થકી જો કોઈને રંગ ન લાગે તો તું વૈષ્ણવ કાચો. તારા થકી કોઈ વૈષ્ણવ બનવો જોઈએ. તારા કારણે તું વૈષ્ણવ છો, બીજાના સંગમાં જા તો એ વૈષ્ણવ બની જવો જોઈએ, તો તું વૈષ્ણવ સાચો. તારા સંગ થતી જો કોઈને રંગ લાગે તો તું વૈષ્ણવ સાચો, નહીતર કાચો. એ જ વૈષ્ણવ સાચા જે બીજાને રંગ લગાવે. સંગત કોની કરવી? તો ભગવદીઓની સંગત કરવી, અન્યની સંગત ન કરવી. એટલે વ્યવહારમાં જવું પડે એમાં ના નથી, પણ રોજની સંગત કોની સાથે બેઠક ઉઠક કરવી? આપણા ભગવદીઓ સાથે. ભગવદીઓ સાથે મળીને કંઈક ભગવત વાર્તા કરવી. અવસર હોય ત્યારે સેવા અને અનઅવસરમાં સત્સંગ કરવો, કીર્તનો કરવા, ભગવત વાર્તા કરવી. અસાદ લાપ ન કરવો, ખોટો સમય ન બગાડવો. ઉમરે દારાજ માંગ કે લાયે થે 4 दिन, ઉમરે દારાજ માંગ કે લાયે થે 4 दिन, 2 आरजू में कट गए 2 इंतजार. 4 દિવસનું આયુષ્ય છે વૈષ્ણવો, એમાં બે દિવસનું તો વયું ગયું છે. હવે કેટલું વધ્યું? 2 દિવસનું. 2 आरजू में कट गए 2 इंतजार में. હવે મળશે, હવે મળશે, હવે આ મારો મનોરથ સિદ્ધ થશે, હવે એકમાંથી 2 મકાન થઈ જશે. એવા જે સંકલ્પો છે આપણા મર્યાદાના, એમાં આપણું અડધું આયુષ્ય તો એમાં વયું જાય છે. તો ભજન ક્યારે કરશું? બધું ભેગું કરવામાં જ, પથારી પાથરવામાં જ રાત્રિ કાઢી નાખીએ તો સુવાનું ક્યારે? લગભગ લોકોને આવું જ થાય છે. પથારી પાથરવામાં આખી રાત કાઢી નાખે અને હુવાનો વારો આવે તે સવારના 6:30 થયા હોય. 85 વર્ષે બુદ્ધિ આવે કે હવે ક્યાં જવું? બોલે હવે ક્યાંય નહીં, જ્યાં છો ત્યાં બરાબર છો. 85 વર્ષે બુદ્ધિ આવે. સમય અને સમજણ પ્રભુ બધાયને હાયરે નથી દેતો, યાદ રાખજો. સમય અને સમજણ. સમય જ્યારે બહુ હોય, ઉંમર 20 વર્ષની હોય, આયુષ્ય હજી 80 વર્ષનું બાકી હોય, ત્યારે આપણી પાસે સમજણ નથી હોતી. અને 85 વર્ષે સમજણ આવે પછી સમય નથી હોતો, ત્યાં કાળ નજીક આવી ગયો હોય. એટલે સમય અને સમજણ જો સાથે મળ્યા હોય તો ગોવર્ધન ધરની કૃપા માનજો કે આપણને 2 સાથે મળ્યા છે. 2 સાથે નથી આપતા ભગવાન, એક જ આપે, કા સમય ને કા સમજણ. સંગત કરવી હોય તો કોની કરવી? સગરે કરો તો તમે એવા નરની કરજો પાનભાઈ, ભજનમાં રહે ભરપૂર. કેવા સુંદર ભજનો છે હો મર્યાદા માર્ગ. આપણા મહાપ્રભુજીના સિદ્ધાંતોને લાગુ પડે એવા ભજનો છે આ બધા. એ મેરું તો ડગે પણ જેના આ મનડા ડગે નહીં રે, એ ભાગી પડે ભરમાણ. મેરું તો ડગે પણ જેના મને ડગે નહીં, પણ ભાંગી પડે. મર્યાદા માર્ગી પણ કેવા સુંદર શબ્દો છે. મેરું તો ડગે પણ જેના મનડા ડગે નહીં હો. કદાચ ભાંગી પડે બ્રહ્માંડ, એ જ ભગવદીય છે જેનું મન ક્યારે ચલાયમાન ન થાય. સાહેબ કૃષ્ણદાસજી મહાપ્રભુજીની સાથે
વ્યાસ ગુફામાં પધાર્યા હતા. એક શ્લોકનો વિસ્તાર કરવાનો હતો. આપ શ્રી ત્યાં પધાર્યા વ્યાસ ગુફામાં. હવે એ તો હિમાચલની ગિરિમાળા હતી. ભયંકર હિમ આચ્છાદિત પ્રદેશ, શૂન્યથી નીચે 25 ડિગ્રી તાપમાન હતું. ત્યાં 1 મિનિટ ઉભા રહ્યો ને તો ઠંડીના ઠૂઠડાઈ જાવ, હૃદય બેસી જાય, આટલી ભયંકર કાતિલ ઠંડી. અને આપ શ્રીએ કૃષ્ણદાસજીને કહ્યું, આપ અહીંયા જ ઉભા રહેજો, હું હમણાં આવું. આપ શ્રી વ્યાસજીને મળવા ગયા, એક શ્લોકની પૂર્તિ કરવા ગયા હતા અને 3.5 દિવસ વયા ગયા. વિચાર તો કરો, કૃષ્ણદાસજી 3.5 દિવસ એ ઠંડીમાં ઠૂઠવાતા ઊભા રહ્યા. અને આપણે એમ કહીએ કે પ્રભુ કૃપા નથી કરતા. કૃપા શું રેઢી પડી છે? સાચી વાત કરું કે ખોટી છે? 3.5 દિવસ ઠંડીમાં ઠૂઠવાણા. અને આપશ્રી જ્યારે બહાર પધાર્યા, કૃષ્ણદાસજીની તબિયત બગડી ગઈ હતી અને જોઈને આપશ્રીના નેત્રમાં જલ ભરાઈ ગયા. અરે કૃષ્ણદાસ, તમે હજી અહીંયા જ ઊભા છો? કૃપાનાથ, આપ મને આજ્ઞા કરીને ગયા હતા ને કે તમે અહીંયા જ ઊભા રહેજો. ભાંગી પડે બ્રહ્માંડ, મેરુ તો ડગે મનડા. 3.5 દિવસ ઊભા રહ્યા અને આપ શ્રી જ્યારે પધાર્યા, કૃષ્ણદાસ હજી ઊભા છો? કૃપાનાથ, આપે મને આજ્ઞા કરી હતી અહીંયા ઊભો રહેજે, એટલે અહીંયા ઊભો છું. પણ આટલી ઠંડીમાં કૃપાનાથ, આપની આજ્ઞા વગર હું કેમ અહીંથી એક ડગલું ચાલી શકું? આવા થયા છે આપણા ભગવદીઓ. એને વ્યાસપીઠ ઉપરથી આપણે યાદ કરવા પડે. એમને કોઈ યાદ નથી કરતું સાહેબ. અને અત્યારે તો હળદરના ગાંઠિયા આપણે બધાને ગાંધી થઈ જવું છે. સાચી વાત કરું કે નહીં? હળદરના ગાંઠિયા ગાંધી થવાય નહીં? થવાય. પ્રભુની એમ કૃપા નહીં મળે. આપ શ્રી 1 કલાક મોડા થયા હોય માધુરાઈ બાવા, ત્યાં તો ઊંચા નીચા થવા માંડી. આપણે હજી બાવા ના પધાર્યા, બાવા મોડા જ હોય. આવું મેં સાંભળ્યું એટલે કહું છું. આપણી ધીરજને વધારજો વૈષ્ણવો. એ તો કૃપાનું સ્વરૂપ છે. આપણે ઉતાવળ ન કરાય. કૃષ્ણદાસ 3.5 દિવસ ઉભા રહ્યા. એને કઈ પરિશ્રમ નહીં પડ્યો હોય. આ કૃપાનો માર્ગ છે. આ કોઈ લેભંગીનો માર્ગ નથી સાહેબ. આ કૃપાબલ સાધ્ય માર્ગ છે. આમાં ધીરજ રાખવી જ પડશે. પ્રભુની ત્યારે જ કૃપા થાય. એમને કૃપા રેડી નથી. મેરો તો ડગે મનડા બાકી પડે વિપદ પડે તો એ વળશે નહીં પાનવાઈ. સોઈ માર હરી જડના વિપતું પડે વણસે નહીં. એ મારા ગંગા સતી એમ કરી બોલિયા પાનબાઈ. ગંગા સતી રે વાલા એમ કરી બોલિયા પાનબાઈ. પ્રભુ રે પધારે હરી રે પધારે મેરું તો ડગે પડે ભાંગી પડે
પડે ભૂમિ બ્રહ્માણે. ગમે એવી વિપત્તિ આવે ને એમાં ભગવદીય ભક્ત ક્યારેય ચલાયમાન ન થાય. એમને એમના ઈષ્ટ ઉપર પૂર્ણ શ્રદ્ધા હોય. આસરો તો એક જ શ્રી વલ્લભનો રાખજો. આસરો એક વલ્લભનો હોવો જોઈએ. પણ આપણને તો થોડુંક દુઃખ આવે ને એટલે મંડીએ આમ તેમ ભાગવા. આટલું આપણા મહાત્માઓ આપણા આચાર્યો સમજાવે છે અને છતાંય આપણે પાછા અન્ય આશ્રય કરવા જઈએ છીએ. એ બંધ કરી દેવું. વૈષ્ણવોએ ક્યાંય જવાની જરૂર નથી. મહારાણીજીને વિનંતી કરો, તમારા બધા તાપ અને ક્લેશનું શમન કરશે. યમનાષ્ટક કરો ને પ્રભુના સાનિધ્યમાં બેસીને, એટલે બધા ક્લેશ વયા જશે. કેટલા મહામંત્રો છે આપણા પુષ્ટિ સાહિત્યમાં, એનું અનુગાન કરો. જ્યાં ત્યાં ભટકવા જવાની કોઈ જરૂર નથી. જેને તેને શું હાથ બતાવી રાખવા હોય. દ્રઢાશ્રય રાખો પ્રભુનો. જ્યાં ત્યાં આપણે ભટકવાની વૈષ્ણવોને બિલકુલ મનાઈ છે મહાપ્રભુજી. ક્યાંય જવાની જરૂર નથી. પ્રભુનો આશ્રય રાખજો એટલે આપણો ઉદ્ધાર એ જ કરશે જેને આપણો હાથ પકડ્યો છે. એને બધી ખબર છે, તમારે કહેવાની પણ જરૂર નથી. પ્રભુને વિનંતી થાય, પ્રાર્થના નથી થતી હો આપણા સંપ્રદાય. પ્રાર્થના કરવાની મનાઈ છે, કારણ કે પ્રાર્થનામાં કાંઈક સ્વાર્થ સમાયેલો છે. પ્રભુની વિનંતી ચોક્કસ થાય, પણ એ પણ આપણા લૌકિક માટે નહીં, અલૌકિક ધર્મમાં કે તમે અટવાઈ જાઓ તો પ્રભુને ચોક્કસ વિનંતી થઈ શકે. પ્રાર્થના તો કરાતી જ નથી. પ્રાર્થના કે તમે કાંઈ માગો ને પ્રભુ પાસે તો પ્રભુને ઉદાસી આવે છે. પ્રભુને એને બધી ખબર છે તમને શું તકલીફ છે. તમારે કહેવાની કોઈ જરૂર નથી. પ્રભુ બધું સમજે છે. અંતર્યામી સમસ્તાનામ ભાવમ જાનાતિ માનસ. એ બધું જાણે છે. અહીંયા 10 લક્ષણો ભાગવતજીના બતાવી અને હવે પરીક્ષિત રાજાએ પ્રશ્ન કર્યો, ગુરુદેવ મને એ બતાવો કે આખું જગત ધર્મના આધારે રહે છે. ધર્મો રક્ષેતિ રક્ષિતઃ. ધર્મ જ આપણી રક્ષા કરે છે. તો એ ધર્મને રહેવા માટેનું સ્થાન કયું? એ ધર્મને કોકના ટેકાની તો જરૂર પડતી હશે ને. આખું જગત ધર્મના આધારે રહે, પણ ધર્મ કોના આધારે રહે? ત્યારે સુખદેવજી મહારાજ કહે છે, રાજા ધર્મને 3 વસ્તુનો આધાર છે. કઈ કઈ? તો પેલી વેલી ધર્મને એ સ્થાનનો આધાર છે. ધર્મ કેવો? તો કે સ્થાન પરત્વે ધર્મ. જેવું સ્થાન એવો ધર્મ. બીજું સમય, જેવો સમય એવો ધર્મ. અને ત્રીજું જેવું પાત્ર એવો ધર્મ. ધર્મને 3 વસ્તુનો આધાર સમય, સ્થાન અને પાત્ર, એના આધારે ધર્મ ટકેલો છે. એટલે અહીંયા મહાત્મા એ કહે છે કે ધર્મ છે એ પરિવર્તનશીલ છે. એકનો એક ધર્મ કોઈ દી ન હોય. ધર્મ હંમેશા પરિવર્તનશીલ હોય. ધર્મ કોઈ દિવસ કોઈનો આદર્શ ન બની શકે. એ યુગ પરત્વે ધર્મના જે પરિભાષાઓ છે બદલતી રહી.